મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં જંક ફૂડ સામે કડક નિર્ણય લીધો છે। હવે શાળા કેમ્પસ અને 50 મીટરની અંદર હાઈ ફેટ, હાઈ શુગર અને હાઈ સોલ્ટ ધરાવતા જંક ફૂડના વેચાણ, જાહેરાત અને મફત વિતરણ પર પ્રતિબંધ રહેશે। સવાલ એ છે કે શું હવે ગુજરાતે પણ આવું જ પગલું ભરવાની જરૂર છે? આજે બાળકોના ટિફિનથી લઈને શાળાની કેન્ટીન સુધી તમે જોશો તો તમને ચિપ્સ, કોલ્ડ ડ્રિંક, ચોકલેટ, પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટ ફૂડ સરળતાથી ઉપલબ્ધ છે। પરિણામે બાળપણમાં જ સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓના કેસ પણ વધી રહ્યા છે। જો શાળા જ આરોગ્યપ્રદ ખોરાકની સંસ્કૃતિ વિકસાવી ન શકે તો બાળકોમાં સારા આહારની ટેવ કેવી રીતે પડશે? મહારાષ્ટ્રે ફૂડ સેફ્ટી, નિયમિત તપાસ અને પોષણને પ્રાથમિકતા આપી છે। શું ગુજરાતની શાળાઓમાં પણ કેન્ટીન અને આસપાસના વિસ્તારો માટે આવા જ કડક નિયમો લાગુ થવા જોઈએ? શું માત્ર અભ્યાસ પૂરતો છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જવાબદારી પણ એટલી જ મહત્વની છે? શું ગુજરાતમાં પણ શાળામાં જંક ફૂડ પર પ્રતિબંધનો સમય આવી ગયો છે? તેવા પણ અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ડોક્ટર જોડાઈ ગયા છે પ્રીતિ સાદડિયા। પ્રીતિબેન, જંક ફૂડ બાળકોના સ્વાસ્થ્યને કેટલી ગંભીર અસર કરે છે? જંક ફૂડ ખૂબ જ ખરાબ રીતે સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે। એ બાળકોની માનસિકતા પણ બગાડે છે, એમની યાદ શક્તિ એને પણ ઓછી કરે છે, એમની સ્થૂળતા, મોટાપો વધારે છે। એટલે ઘણી બધી રીતે આ નુકસાનકારક પણ છે। એની અંદર જે પ્રિઝર્વેટિવ્સ પણ વપરાય છે એ કેન્સર પણ શરીરમાં પ્રોડ્યુસ કરે છે। પ્રીતિબેન, રોજ જંક ફૂડ જે બાળકો ખાતા હોય તે લોકો પર કેવી અસર પડે છે? જે બાળકો જંક ફૂડ ખાય છે એમનામાં પોષક તત્વોની ઉણપ હોય છે, કેમ કે જંક ફૂડમાં કોઈ વિટામિન્સ, ફાઈબર્સ કે કશું હોતું નથી, એટલે એમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય। એટલે બાળકો જે સ્કૂલમાં જાય છે એ લોકો વારંવાર બીમાર પડ્યા કરે છે અને ફાઈબર્સ ફૂડ નહીં હોવાના કારણે એના આંતરડા પણ નબળા પડે છે, પાચન નબળું પડે છે, એટલે વારંવાર કબજિયાત થવી, આંતરડામાં સોજા આવવા, એટલે આઈબીએસ અને આઈબીડી ઇન્ટેસ્ટિનલ બોવેલ ડિઝીઝ જેવા રોગો પણ થવાના ચાન્સીસ વધી જાય છે। એટલે આ જે બધું છે એની પાછળ મુખ્ય કારણ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ। જંક ફૂડમાં જ જંક મતલબ કે ખરાબ, એટલે ખરાબ ખોરાક ખાવાથી જે બધી તકલીફ થાય છે, જંક ફૂડ બંધ થાય તો એનું સોલ્યુશન બધું આવી જાય। એટલે બાળકો જ્યાં અભ્યાસ કરે છે એની આસપાસના વિસ્તારમાં તો એટલીસ્ટ નહીં જ મળવું જોઈએ। પ્રીતિબેન, આજકાલના બાળકો છે ને એકદમ સ્માર્ટ થઈ ગયા છે। આપણે બર્ગર એ લોકો ખાતા હોય ને તો એમ કે ભાઈ આની અંદર તો બધા વેજીટેબલ્સ છે, ઓનિયન છે, ટોમેટો છે, આની અંદર કેબેજ બી છે, લેટસ છે, તો આ બધું તો હેલ્ધી ફૂડમાં આવે। તો બાળકોના મગજમાં એક મિસકન્સેપ્ટ બેસી ગયો છે। પણ એ જે ફાસ્ટ ફૂડ છે એમાં બ્રેડ યુઝ થાય છે, જે પ્રિઝર્વેટિવ્સ છે એ યુઝ થાય છે, જેમાં હાઈ શુગર, હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટેરોલ છે। એનાથી ટ્રાયગ્લિસરાઇડ ને બધું વધારે હોવાના કારણે ડાયાબિટીસ ટાઈપ 2 મલાઇટસ એ વધારે ચાન્સીસ છે, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ છે। એટલે આપણે જોઈએ છે નાની ઉંમરમાં અત્યારે બધાને હાર્ટ એટેકના ચાન્સ વધી ગયા છે। શું કામ? કેમ કે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે ખાવાના ચાન્સ, ચિપ્સ છે, ચિપ્સની અંદર પણ પ્રિઝર્વેટિવ્સ છે। અને રહી વાત વેજીટેબલ્સની, તો વેજીટેબલ્સનું પ્રમાણ એમાં ઘણું ઓછું છે। જે ફાઈબરી ફૂડ છે એ બિલકુલ નથી, એમાંથી પ્રોટીન્સ મળતા નથી, વિટામિન્સ મળતા નથી, એટલે એમની જે કાર્ય કરવાની શક્તિ છે, મસલ્સ એ ધોવાઈ જાય છે, હાડકાં નબળા પડતા જાય છે, જે શરીર માટે જરૂરી છે સાદા ખોરાકમાંથી મળે છે, જે અત્યારની જનરેશન સમજતી નથી। જી જી, બિલકુલ પ્રીતિબેન, જોડાવા બદલ આપનો આભાર।